ગુપ્ત નવરાત્રિ 2026 તારીખ, પૂજા વિધિ અને મહત્ત્વ. જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું ગુપ્ત નવરાત્રિ વિશે. હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષમાં 4 નવરાત્રિના તહેવાર આવે છે, જે ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ છે. અન્ય 2 નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ વર્ષ 2026ની પ્રથમ નવરાત્રિ એટલે માઘ ગુપ્ત નવરાત્રિ છે. બીજી તરફ હિન્દુ કેલેન્ડર મુજબ માઘ ગુપ્ત નવરાત્રિ એ હિન્દુ વર્ષનો છેલ્લો નવરાત્રિ છે, કારણ કે હિન્દુ કેલેન્ડરમાં માઘ મહિનો 11મો મહિનો છે. હિન્દુ નવા વર્ષની શરૂઆત થાય છે ચૈત્ર નવરાત્રિથી. માઘ મહિનાની દુર્ગા પૂજાની સાથે સ્નાનદાનનું અને વિશેષ મહત્ત્વ છે. માઘ ગુપ્ત નવરાત્રિમાં દેવી દુર્ગાની 10 મહાવિદ્યાઓની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે. આ નવરાત્રિ તંત્ર મંત્ર સાધના માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજા કરવાની બધા દુઃખોનો અંત આવે છે. ચાલો માઘ ગુપ્ત નવરાત્રિ 2026 વિશે વધુ જાણીએ, જેમ કે તે ક્યારે ઉજવવામાં આવશે, તેની પૂજા કેવી રીતે કરવામાં આવશે, શુભ મુહૂર્ત અને ઘણું બધું. તો ચાલો આપણો વિડીયો શરૂ કરીએ. તે પહેલાં તે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, અને માહિતી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. તો સૌપ્રથમ જાણીએ માઘ ગુપ્ત નવરાત્રિ ક્યારે શરૂ થાય છે. તો માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિ 19 જાન્યુઆરી 2026 1:21 શરૂ થશે અને પૂર્ણાહુતિ બુધવાર 28 જાન્યુઆરી 2026ના રોજ રહેશે. માઘ ગુપ્ત નવરાત્રિ 2026 છે શું? ભારતીય એક વર્ષમાં 4 નવરાત્રિ ઉજવવામાં આવે છે. આ નવરાત્રિમાં ચૈત્ર, અશ્વિન, અષાઢ અને માઘ મહિનામાં આવે છે. માઘ મહિનામાં આવતી નવરાત્રિને માઘ ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. આ કલશ સ્થાપના નવરાત્રિના પ્રથમ દિવસે કરવામાં આવે છે. કલશ સ્થાપના કરતી વખતે મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. માઘ ગુપ્ત નવરાત્રિ 2026માં માતા આદિશક્તિના 9 સ્વરૂપોની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિ તહેવારનું વિશેષ મહત્ત્વ છે. ગુપ્ત નવરાત્રિમાં ભક્તો પૂજા કરે છે. 10 મહાવિદ્યાઓને દેવી માતાનું ગુપ્ત રીતે દાન કરો અને તેમના આશીર્વાદ મેળવો. આ ઉપાસકો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ 10 મહાવિદ્યાઓમાં કાલી, તારા, છિન્નમસ્તા, ષોડશી, ભુવનેશ્વરી, ત્રિપુર, ભૈરવી, કુમાવતી, બગલામુખી, માતંગી અને કમલાનો સમાવેશ થાય છે. અને આ વિસ્તારના લોકો ઘટ સ્થાપના અને શુભ મુહૂર્ત. ગુપ્ત નવરાત્રિ સોમવાર 19 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે, તે 28 જાન્યુઆરીએ સમાપ્ત થશે. ગુપ્ત નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત 7:13 થી 10:49 19 જાન્યુઆરીના રહેશે. આ સ્થિતિમાં ભક્તોને કુલ સમય 3 કલાક અને 39 મિનિટ ઘટ સ્થાપના માટે રહેશે. માઘ ગુપ્ત નવરાત્રિનું મહત્ત્વ. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ જે અષાઢ અને માઘ મહિનામાં આવે છે, તે ગુપ્ત નવરાત્રિના નામ આપવામાં આવ્યું છે, કારણ કે આમાં ગુપ્ત જ્ઞાનની સિદ્ધિ માટે સાધના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં તંત્ર સાધનાનું ખૂબ જ મહત્ત્વ છે, જે ગુપ્ત રીતે કરવામાં આવે છે. તેથી તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. આમાં અઘોરી તાંત્રિક ગુપ્ત મહાવિદ્યાનું પૂર્ણ કરવા માટે વિશેષ પૂજા કરે છે, અને તેને મોક્ષની ઈચ્છા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 10 દેવીઓની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર જ્યારે ચૈત્ર દરમિયાન 9 શક્તિઓની પૂજા કરવામાં આવે છે, અને શારદીય નવરાત્રિમાં અને ગુપ્ત નવરાત્રિમાં 10 દેવીઓની પૂજા કરવામાં આવે છે. આ 10 દેવીઓના નામ આ મુજબ છે: ગ્રીષ્મા, તારાદેવી, ત્રિપુરા સુંદરી, મા ભુવનેશ્વરી, માતા છિન્નમસ્તા, મા ત્રિપુરા ભૈરવી, માતા કુમાવતી, માતા બગલામુખી, મા માતંગી, મા કમલાદેવી. ગુપ્ત અને પ્રત્યક્ષ નવરાત્રિ વચ્ચે શું તફાવત છે, હવે આપણે તે જાણીશું. પ્રત્યક્ષ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જ્યારે ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગૃહસ્થો ગુપ્ત નવરાત્રિ ઉજવતા નથી. તે ફક્ત તે લોકો માટે છે જેઓ તંત્ર સાધના અને વશીકરણના વિશ્વાસ રાખે છે. તેથી ગૃહસ્થોએ ગુપ્ત નવરાત્રિમાં પણ નવદુર્ગાની પૂજા કરવી જોઈએ. જ્યારે સ્વાતિક સાધના, નૃત્ય અને ઉત્સવ માનવામાં આવે છે. પ્રતીક્ષા નવરાત્રિ. આ ગુપ્ત નવરાત્રિમાં કરવામાં આવતું નથી. પ્રત્યક્ષ નવરાત્રિમાં સાંસારિક ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે ઉજવવામાં આવે છે, પરંતુ ગુપ્ત નવરાત્રિમાં ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે પૂજા કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે પ્રત્યક્ષ નવરાત્રિ વૈષ્ણવોની છે અને ગુપ્ત નવરાત્રિ શૈવ અને શાક્તોની છે.
પ્રત્યક્ષ નવરાત્રિની દેવીમાં પાર્વતી માનવામાં આવે છે અને ગુપ્ત નવરાત્રિમાં દેવીમાં કાલીની માનવામાં આવે છે. માઘ ગુપ્ત નવરાત્રિની પૂજા સામગ્રીની યાદી આપણે જાણશું. દેવી દુર્ગા, કાલી માતાની છબી, લાલ ચુનરી, ચોખા, દુર્ગા સપ્તશતીની પુસ્તક, સોપારીના પાન, લવિંગ, એલચી, ગંગાજળ, ચંદન, નાળિયેર, કપૂર, જવના બીજ, ગુલાલ. માઘ ગુપ્ત નવરાત્રિની પૂજા વિધિ. ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવીના 32 અલગ અલગ નામોની પૂજા કરવામાં આવે છે. આ નામોનો જાપ અને પૂજા કરવાથી જીવનમાં બધા અવરોધો દૂર થાય છે અને સાધકને આધ્યાત્મિક શક્તિ મળે છે. આ નવરાત્રિ દરમિયાન ભક્તો વિશેષ મંત્રોનો જાપ કરે છે અને દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે. નવરાત્રિની પૂજા વિધિ. માઘ ગુપ્ત નવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો. પૂજા સામગ્રી એકત્રિત કરો. દેવી દુર્ગાનું વસ્ત્ર કરો અને તેની આસપાસ કપડું લપેટો. માટીના વાસણમાં જવના બીજ વાવો. નવમી સુધી દરરોજ પાણી છાંટવું. સંપૂર્ણ પદ્ધતિ પ્રમાણે શુભ સમયે કલશની સ્થાપના કરો. કલશને ગંગાજળથી ભરી દો. માટલાના મુખમાં કેરીના પાનના મૂકો અને તેના પર એક નારિયેળ મૂકો. કલશને લાલ કપડાથી લપેટી દોરાના મદદથી બાંધો. હવે તેને માટીના વાસણ પાસે રાખો. પંચોપચાર પૂજા, ફૂલો, કપૂર, અગરબત્તી, જ્યોત વગેરે સાથે 9 દિવસ સુધી મા દુર્ગાના મંત્રોનો અને 10 મહાવિદ્યાના મંત્રોનો જાપ કરવો. મંત્રના જાપ કરો ત્યારે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમો જેટલી વાર બોલાય તેટલી વાર બોલવું. મા દુર્ગાની સાધના કરતી વખતે જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી. 8મા કે 9મા દિવસે માતાની પૂજા કર્યા પછી 9 કન્યાઓની પૂજા કરવી, તેમને ભોજન કરાવવું, તેમના પગ ધોવા અને તેમને કોઈ ભેટ કે દક્ષિણા આપવી. ગુપ્ત નવરાત્રિના છેલ્લા દિવસ પછી દુર્ગા પૂજા, વાસણને ડૂબાડો અને દેવી માતાની આરતી કરો. ફૂલ અને આખા ચોખા ચઢાવો અને બાજોટ પરથી કળશને લઈ લો. આ રીતે માઘ ગુપ્ત નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી પૂજા અને ધ્યાનથી શુભ ફળ મળે છે. માઘ ગુપ્ત નવરાત્રિ 2026 દરમિયાન શું કરવું જોઈએ? માઘ ગુપ્ત નવરાત્રિ 9 દિવસો દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપની સાચી ભક્તિ સાથે પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ભક્તો તેના આશીર્વાદ મેળવે છે અને જીવનના મુશ્કેલીનો અંત આવે છે, જે માનવામાં આવે છે. માઘ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતી 9 દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે પ્રાર્થનામાં આ મંત્રનો પાઠ કરવામાં આવે છે. જો આમ કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. અખંડ જ્યોતિ. માતા ભગવતીના દરેક 9મા દિવસે ઘરમાં અખંડ જ્યોતિ પ્રગટાવીને દુષ્ટ શક્તિનો નાશ થાય છે અને સુખ અને શાંતિ મળે છે. દેવી માના ભક્તોને 9 દિવસ ઉપવાસ કરવા જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા માટે માત્ર ફળોનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી સાત્વિક વિચારો અને મનની શાંતિ મળે છે. જો તમારી કોઈ ઈચ્છા હોય તો તેને પૂરી કરવા માટે 9 દિવસ સુધી સાચા મનથી માતાની પૂજા કરો. આમ કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને દેવી મા તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. આ 9 દિવસ દરમિયાન તમારી શ્રદ્ધા પ્રમાણે દાન કરો અને જરૂરિયાતમંદોને મદદ કરો. આમ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને તમને ધન અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. માઘ ગુપ્ત નવરાત્રિ દરમિયાન શું ન કરવું જોઈએ? આ 9 દિવસ દરમિયાન માઘ ગુપ્ત નવરાત્રિ ખૂબ જ પવિત્ર હોય છે. આ સમયગાળા દરમિયાન માંસ, દારૂ, લસણ કે ડુંગળી અન્ય તામસિક ખોરાકનું સેવન ન કરવું જોઈએ. જે લોકો આ બાબતનું પાલન નથી કરતા તેમને માતા ભગવતીના ક્રોધનો સામનો કરવો પડે છે. પૂજા પદ્ધતિ અનુસાર આ 9 દિવસોમાં વાળ, દાઢી અને નખ કાપવા વર્જિત માનવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન ખરાબ વિચારો ન મનમાં લાવવું, ગુસ્સે ન થવું, જૂઠું ન બોલવું, કોઈની સાથે ઝઘડો ન કરવો અને કોઈની ટીકા પણ ન કરવી. માઘ નવરાત્રિ દરમિયાન દિવસે મોડે સુધી જાગશો નહીં અને આળસ તમારા પર કાબૂ ન થવા દો. મા દેવીના 9 દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન ભક્તે ગંદકીમાં ન રહેવું જોઈએ. આ સમય દરમિયાન સ્વચ્છતા રાખનારા પર મા દેવી ગુસ્સે થાય છે અને તેનું જીવન મુશ્કેલીએ ભરેલું રહે છે. જો તમે 9 દિવસ માટે ઉપવાસ કરી રહ્યા છો તો તમારે આ સમય દરમિયાન મીઠાનું સેવન ન કરવું જોઈએ. સૌથી પહેલાં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જો તમે ગુપ્ત નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધીમાં ભવાનીનું પૂજન કરવાનો સંકલ્પ કર્યો છે તો તેમની પૂજા વચ્ચે ન છોડવી. આમ કરવું પાપ બને છે. આમ 9 દિવસ સુધી નિયમિત રીતે પૂજા કરવી જોઈએ. મિત્રો, આ નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં 9 દિવસ સોનું, ચાંદી, જમીન, મકાન વગેરે ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જો મિત્રો તમને આજનો આ નવરાત્રિ દરમિયાનનો ધાર્મિક વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને આવા જ વધુ પવિત્ર શાસ્ત્રોક્ત અને વિશ્વસનીય વિડીયો માટે અમારી પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરરોજ આવતા નવા ભજન, વ્રત, કથા, ઉપાય અને વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત વિડીયો સૌપ્રથમ તમને મળી રહે. આ વિડીયો તમારા પરિવારજનો સાથે, મિત્રો અને સનાતન ધર્મના શ્રદ્ધા ધરાવતા સૌ સાથે શેર કરો જેથી આ દિવ્ય જ્ઞાન વધુ લોકો સુધી પહોંચે. તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ વિષય ઉપર વિડીયો જોવો હોય તો તમે અમારી ચેનલ પર કમેન્ટ કરીને લખજો. તમારા દરેક કમેન્ટ માટે પ્રેરણા છે. ઈશ્વર આપ સૌને સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું આગામી ધાર્મિક વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.